નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આજે અહીંયા કંઈક નવી લેક્ચર સિરીઝની વાત કરી રહ્યા છીએ. 5 મિનિટનું જીકે, બરાબર. ફટાફટ આપણે કોન્સેપ્ટને ક્લિયર કરવાનો છે 5 મિનિટની અંદર, જેની અંદર આપણે બેસિક બાબતોની ચર્ચા કરીશું. આજે આપણે ગુજરાત રાજ્ય વિશેની વાત કરીએ તો ગુજરાત રાજ્યની સ્થાપના જે છે એ ગુજરાત રાજ્યની સ્થાપના વર્ષ 1960 1 મે ના દિવસે કરવામાં આવેલી હતી. અહીંયા તમને મહાગુજરાત આંદોલનનો ફાળો જોવા મળશે. મહાગુજરાત આંદોલનના અંતે આપણી પાસે ગુજરાત રાજ્ય જે છે એ આપણને મળ્યું હતું. શરૂઆતની વાત કરીએ તો સાહેબ અહીંયા તમને 17 જિલ્લાઓ જોવા મળશે. 17 જિલ્લાઓ આપણને 1960માં મળેલા હતા જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવેલી હતી. સૌથી વિવાદિત જિલ્લો જે છે એ ડાંગ જિલ્લો રહેલો હતો 1960ની અંદર, અગર જો વાત કરવામાં આવે તો, બરાબર. કારણ કે કન્ડિશન એવી હતી કે ભાઈ અહીંયા જે છે ડાંગની અંદર મરાઠી લોકો વસતા હતા, છતાંય આપણે જે છે એ ડાંગને જે છે એ સ્વીકારવા તૈયાર હતા. અને મહારાષ્ટ્રની અંદર પણ ડાંગને લઈને પણ થોડીક ચર્ચાઓ હતી. એટલે 1960ની અંદર આ જિલ્લો જે હતો ડાંગ જિલ્લો, ડાંગને લઈને ક્યાંક ને ક્યાંક વધારે ચર્ચાઓ હતી. સૌરાષ્ટ્રની અંદર વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા એ પણ જામનગરનો ભાગ હતું. પોરબંદર જે છે એ પણ ક્યાંક ને ક્યાંક રાજકોટની સાથે જોડાયેલું હતું. એ સિવાય જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ અને સુરત, આટલા જિલ્લાઓ સાથે ગુજરાત રાજ્યની જે છે એ સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ આપણે આગળ વધીશું તો 1964માં ગાંધીનગર જિલ્લાની રચના બળવંતરાય મહેતાના સમયમાં આપણને થતી જોવા મળશે. આપણા બળવંતરાય મહેતાના સમયમાં ગાંધીનગર જિલ્લાની રચના જોવા મળશે. એટલે આપણો 18મો જિલ્લો બનશે. પછી આપણે 19મા જિલ્લાની અગર વાત કરવામાં આવે તો એના પછી આપણને વલસાડ જિલ્લો 1966માં હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં બનતો જોવા મળશે. હિતેન્દ્રભાઈ દેસાઈ ના સમયમાં આપણને આપણો આગળનો જે જિલ્લો છે, બરાબર, એટલે કે 17 ઓલા હતા, 18 ને 19મો જિલ્લો જે છે એ વલસાડ આપણને જોવા મળશે. પછી સાહેબ થોડા અહીંયાથી આગળ વધીએ તો 19 પછી નવા 5 જિલ્લાઓની રચના થઈ, જેની અંદર પોરબંદરનો સમાવેશ કરવામાં આવે છે, આણંદનો સમાવેશ કરવામાં આવે છે, દાહોદ, નર્મદા અને નવસારી, આટલા જિલ્લાઓની રચના 1997માં 2 ઓક્ટોબરના દિવસે કરવામાં આવેલી હતી. કોના દ્વારા કરવામાં આવેલી હતી તો અહીંયા યાદ રાખવાનું સાહેબ, શંકરસિંહ વાઘેલાના સમયમાં આ 5 જિલ્લાઓની રચના થઈ, જેમનું હુલામણું નામ બાપુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ગાંધી બાપુની વાત નથી થઈ રહી, અહીંયા શંકરસિંહ બાપુની વાત થઈ રહી છે, બરાબર. શંકરસિંહ વાઘેલાને આપણે બાપુના હુલામણા નામથી ઓળખીએ છીએ. એમના જ સમયની અંદર જિલ્લા પુનર્ગઠન આયોગની રચના કરવામાં આવી હતી. જિલ્લા પુનર્ગઠન આયોગ, બરાબર. અગર જો તમને એવું પૂછવામાં આવે કે રાજ્ય પુનર્ગઠન આયોગની રચના, આ રાજ્ય પુનર્ગઠન આયોગની રચના કોના દ્વારા કરવામાં આવેલી હતી, આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર લેક્ચર પૂરો થયે જણાવવાનો રહેશે. હવે આગળ વાત કરીએ સાહેબ 1997ની અંદર 5 જિલ્લાઓની રચના શંકરસિંહ વાઘેલાના સમયમાં કરવામાં આવેલી હતી. ત્યાંથી થોડા આગળ વધીએ તો પછી સાહેબ આગળ આપણને આપણો એક નવો જિલ્લો જે છે એ મળવાનો છે, બરાબર. એટલે ઓલા જે 5 એડ થયા 19ની અંદર, એટલે 5 24 24 ને 1 25 જિલ્લાઓ થઈ ગયા આપણી જોડે, બરાબર. 2000ની સાલમાં પાટણ જિલ્લાની રચના થઈ. છેલાજી રે મારા હાટુ પાટણથી પટોળા લેતા આવજો, પાટણની વાવ આપણને જોવા મળશે, સહસ્ત્રલિંગ તળાવ આપણને જોવા મળશે, પાટણનું આખું રજવાડું આપણને જોવા મળશે. કોના સમયમાં રચના થઈ? કેશુભાઈ પટેલના સમયમાં રચના થઈ, જેને આપણે બાપા તરીકે ઓળખીએ છીએ, જેને આપણે કેશુ બાપાના હુલામણા નામથી ઓળખીએ છીએ. ઓલા બાપુ હતા, શંકરસિંહ વાઘેલા તમારા બાપુ હતા, આ બાપા છે, બરાબર છે. આમને આપણે બાપાના હુલામણા નામથી ઓળખીએ છીએ. અને આગળ 2013ના વર્ષમાં અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, દ્વારકા, મહીસાગર અને મોરબી સિવાય સોમનાથ એટલે કે ગીર સોમનાથ જિલ્લાની રચના આગળ જતા આપણને જોવા મળશે કે ભાઈ સાહેબ આગળ આપણે 25 કે 26 જિલ્લાઓ જોઈ લીધા હતા. 26 સિવાયના આ જિલ્લાઓની અગર વાત કરવામાં આવે તો આપણને અહીંયા જોવા મળશે કે આ નરેન્દ્રભાઈ મોદીના સમયમાં બનેલા જિલ્લાઓ છે. ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીના સમયમાં આ 7 જિલ્લાઓ એડ થયા. આવી રીતે કરી અને અત્યારનું ગુજરાતનું પોલિટિકલ મેપ આપણી સામે કંઈક આવી રીતે બનેલો જોવા મળશે, બરાબર. એમાં છેલ્લે 7 જિલ્લાઓ જે છે એ એડ કરવામાં આવ્યા હતા. અરવલ્લી,
બોટાદ, છોટાઉદેપુર, દ્વારકા, મહીસાગર, મોરબી અને ગીર સોમનાથ. બરાબર છે, 7 જિલ્લાઓ અહીંયા જે છે એ એડ કરવામાં આવેલા હતા. તો આ આપણા ગુજરાતના ભૂગોળની સૌથી બેસિક માહિતી છે. આવી જ માહિતીની સાથે આપણે હવે પછીથી રોજ ડેઈલી 5 મિનિટના ક્વિક ફેક્ટ જીકે ની અંદર મળતા રહેશું. લેક્ચરને જરાક લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો, તમારા મિત્રો સુધી પહોંચાડતા રહેજો. અને માહિતી ગમે તો કોમેન્ટ બોક્સ તમારા માટે જ આપેલું છે વાલા, એટલે એને જરાક નીચે કોમેન્ટ પણ કરતા રહેજો. સારી કોમેન્ટને આપણે પિન પણ કરીશું અને અહીંયા આપણે ડિસ્પ્લે પણ કરીશું. તો આવી જ માહિતીની સાથે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ અને જય ભારત.